ભરૂચ જિલ્લાના જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો ભવ્ય વિજય થયો છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાનો ભવ્ય વિજય થયો છે। 471 મતથી ભાજપનો વિજય થયો છે। વોર્ડ નંબર 1 એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ હોય, ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીનો અહીં ભવ્ય વિજય થયો છે। જંબુસર નગરપાલિકાની વોર્ડ નંબર 1ની પેટા ચૂંટણી 16 તારીખે યોજાયેલ હતી। આજ રોજ એની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમીષાબેન કરણભાઈ વાઘેલાનો 471 જેટલા જંગી મતોથી વિજય થયો છે। વોર્ડ નંબર 1ના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જૂઠ્ઠા ફેલાવશે, ગમે તેટલા પ્રપંચો કરશે, પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે। જંબુસર નગરપાલિકાની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિને વોર્ડ નંબર 1ના મતદારોએ આજે મોહર મારી છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો છે। આજે પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। જેમ વિકાસ ગાથા ભારતીય જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે, ત્યારે વોર્ડ નંબર 1 ફરીથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કર્યો છે। 471 મતનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મેળવ્યો છે, ત્યારે આ પ્રસંગે હું પહેલા તો વોર્ડ નંબર 1ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ, જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે, એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે, તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર 1માં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું। મતદારોનો ફરી એકવાર, કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર। મારું નામ અમીષા વાઘેલા છે। મેં વોર્ડ નંબર 1માં ભાજપમાં ઉમેદવારી કરી હતી। વોર્ડ નંબર 1ના તમામ મતદારોને ખૂબ ખૂબ આભાર। Subscribe now and press the bell icon.